મસ્જિદની છાયામાં મેં આજે સમજ્યું કે દર્દનો અવાજ અઝાન કરતાં મોટો હોય છે. અહેમદભાઈ કેન્સરના છેલ્લા સ્ટેજમાં હોવા છતાં સારવાર પૂરી કરીને તેઓ ચાલીને ઘરે જતા હતા. શ્વાસ ખેંચાતો હતો પણ આંખોમાં સ્વાભિમાન. તેમણે કહ્યું, હું આખી જિંદગી કોઈ પર નિર્ભર નથી રહ્યો, તો આ અંતિમ સમયમાં પણ કોઈ પર ભાર કેમ બનું? આ વાક્યમાં મને પીડા દેખાણી, પણ તેમના માટે આ હતું ગર્વ. તેમની ફાઇલમાં સાફ લખેલું હતું કે હવે જીવનનો થોડો જ સમય બાકી છે. મેં કહ્યું, હું તમારા ઘરે આવવા માંગુ છું, પણ તમારે રિક્ષામાં જવું પડશે. અમે ઓટો માટે રાહ જોતા ઊભા રહ્યા, પણ કોઈ રોકાતું ના હતું. લોકો બસ પાસેથી પસાર થતા રહ્યા. જીવનનું મોટું દુઃખ બીમારી નથી, પણ એ છે કે માણસના દુઃખ સામે બીજા માણસો આંખો મીચી લે. અહેમદભાઈ માટે આખરે એક રિક્ષા ઊભી. તેમના ઘરનો રસ્તો જાણે તેમની જિંદગીનું પ્રતિબિંબ હતો, કંકર, ખાડા અને સંઘર્ષોથી ભરેલો. અમે આખરે તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના પત્નીએ કહ્યું, એ ક્યારેય મારી સેવા પણ સ્વીકારતા નથી. મૃત્યુ સામે ઊભા રહીને પણ તે કહે છે કે આ પીડા મારી છે અને હું જ તેને ભોગવીશ. જ્યારે મેં તેમના પત્નીને કહ્યું કે હું રાશન કીટ લઈને આવીશ, ત્યારે અહેમદભાઈ તરત જ બોલી ઉઠ્યા, જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ ચાલે છે ને, ત્યાં સુધી હું કોઈની પાસેથી કશું નહીં લઉં. આ વાક્યએ મારા હૃદયને હચમચાવી નાખ્યું. કેટલા લોકો હશે જેઓએ ક્યારેક કોઈક પાસેથી કંઈક લીધું હશે અને તેનો અનુભવ સારો નહીં રહ્યો હોય, એટલે આખી જિંદગી ના લેવાનું નક્કી કરી નાખ્યું. પણ એ જિંદગીનું સંપૂર્ણ સત્ય નથી. જેમ શ્વાસ લેવા માટે હવાનો સહારો લેવો પડે, એમ જીવવા માટે પણ બીજાના હાથની જરૂર પડે છે. સ્વાભિમાન, ક્યારેક આનાથી માણસ એકલો નથી પડી જતો? આ વાર્તા થોડા દિવસ પહેલાની છે. આજે તેઓ આપણા વચ્ચે નથી રહ્યા. તેઓએ પોતાના સ્વાભિમાન સાથે પોતાની પીડામાં છાતી લઈને આ દુનિયાને અલવિદા કહ્યું.